નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવા પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીનું નામ જાહેર થઈ ગયું છે અને આપ જુઓ કે જે પ્રકારે હવે તેઓ શહેર ભાજપ પ્રદેશ એટલે કે શહેર પ્રમુખની સીટ પર તેઓ બેસવા જઈ રહ્યા છે અને ક્લસ્ટર પ્રભારી સાથે ચૂંટણી અધિકારી સંજયભાઈ સહ ચૂંટણી અધિકારી સંજયભાઈ દેસાઈ તેમને શુભેચ્છા આપી રહ્યા છે અને જે પ્રકારે વાત કરીએ તો આ જુઓ કે જ્યારે સંજયભાઈ સોનીની જો વાત કરીએ તો સંજયભાઈ સોની યુનિવર્સિટીમાં બાલ્યકાળથી સંઘના સભ્યસેવક છે। 1996માં તૃતીય વર્ષ વડોદરા મહાનગર કાર્યવાહમાં કામ કરી રહ્યા છે। વડોદરા વિભાગ શારીરિક શિક્ષણના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। અનેક વર્ષોથી સંઘ શિક્ષક તરીકે મુખ્ય શિક્ષક તરીકે રહ્યા છે। સંઘના સાપ્તાહિકમાં કામ કર્યું છે। એમએસયુમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે પણ તેઓએ કામ કર્યું છે। 2017થી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર પણ રહી ચૂક્યા છે। આપ જુઓ કે શહેર પ્રમુખ પણ અહીંયા પહોંચ્યા છે। શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનું નામ જાહેર થઈ ચૂક્યું છે અને નવા પ્રમુખ તરીકે હવે શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની કે જેઓ જો કે તમામ સંઘ વડોદરામાં સંઘ કામ કરી રહ્યો છે તેવું સામે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કારણ કે જે પ્રકારે સાંસદની ટિકિટ હોય અને જો કે મેયર પણ તમને શુભેચ્છા પાઠવી રહ્યા છે। જો કે તમામ નવા પ્રમુખને મોઢું મીઠું કરાવી અને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને मैडम જો કે કાર્યાલય ખાતે શહેર કાર્યાલય ખાતે નવા પ્રમુખની જાહેરાત થતાની સાથે જ તમામ જે કાર્યકર્તાઓ છે તમામ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને એક બાદ એક નવા જે પ્રમુખને તમામ જે કાર્યકર્તાઓ છે ભાજપના તેઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે। જે પ્રકારે વાત કરીએ તો અત્યાર સુધી ડોક્ટર વિજયભાઈ શાહ પ્રમુખ પદે રહ્યા અને તેઓએ કામ કર્યું હતું અને શહેરને નામ વડોદરાને આગળ લાવવાની જે વાત કરી હતી ત્યારે જો કે જે પ્રકારે વડોદરામાં હવે ડોક્ટર જયપ્રકાશ સોની જો સંઘના માણસ છે અને સંઘ હંમેશા આગળ રહે છે ત્યારે વધુ એક વખત જે પ્રકારે ભાજપ
શહેર પ્રમુખની જે વાતો હતી અને હવે તે આખરે નામ જાહેર થઈ ગયું છે. આ નામ છે શહેર ભાજપ તરીકે ડોક્ટર અજય પ્રકાશ સોની.